અભિમાનીએ સોડી નીકળી ગઈ તારી હેકડી પાછળ જઉં મું ઓન પટાવું મું. મામા કમળા મારા માટે કોફી બનાય, હું હમણાં આવ્યો. યસ સ્પીકિંગ મિસ્ટર ભોણા. મમ્મા ક્યાં છે? એ રાક્ષસ જેવી ગીતા આ ઘરમાંથી જઈએ પછી આ ઘરમાં રહેલા શાંતિ ભર્યા વાતાવરણમાં ચોક બેહીન ધેમું ધેમું મ્યુઝિક સાંભળી રહી છે ભોણા. અને તારા બાપા એટલે મારા જીજુ એકદમ રિલેક્સ મૂડમાં બેઠા છે. અને કમળા રસોડામાં કોફી બનાવી રહી છે. મામા કમળા વિશે મેં તમને પૂછ્યું? જો તારો મોમો આવો જ છે, તું એક સવાલ પૂછ અને હું બધા જ જવાબ તને આલી દે. ટૂંકમાં કહું તો આ ઘરમાં ગીતાના આયા પહેલા જેટલી શાંતિ હતી, જેટલું સુખ હતું, એટલી જ ખુશી, એટલી જ શાંતિ આ ઘરમાં પાછી આવી જઈશ. આ ઘરમાં ચોચો હું ચેટલું ચેવી રીતે મેળવું એ બધું યોગ્ય રીતે મેલાઈ જ્યું છે. એવું તો તમે સમજી રહ્યા છો, પણ ભાઈએ જે કર્યું છે એ ખોટું છે. ઓ આવી જઈજો ગીતાની સપોર્ટર, બગલમાં દુશ્મન. આ ઘરમાં વિભીષણનો મિની અવતાર છે. તમારે જે સમજવું હોય તે સમજી લો, પણ ભાભી સાચા છે. કારણ વિના એમના પર ખોટો આરોપ લગાવીને પપ્પાની નજરમાં પણ તમે એમને ખરાબ સાબિત કરી દીધા. આઈડિયા વાપરીને તમે એમને આ ઘરમાંથી કાઢી મૂક્યા હે ને? તમારામાં માણસાઈ નથી? એ ચૂપચાપ જા અહીંથી. તારી ભાભી મન ફાવે એમ બોલીને અહીંથી જતી રહી ત્યારે તું અહીં ક્યાં હતી? તો તને ક્યાંથી ખબર હોય? તોય હું બધું જ જાણું છું, કેમ કે ભાભીને આવી વાતો કરવી જરાય પસંદ નથી. ખોટા આરોપ લગાવીને તમે એમને ઉલ્લુ બનાવ્યા છે. તમારી સામે કોઈ જીતી જાય તમને પસંદ નથી ને ભાઈ? ભાભી દરેક વાતમાં તમારા કરતા આગળ છે એ વાત જ્યારે તમને ખબર પડી ત્યારથી જ તમે આવી હરકતો કરી રહ્યા છો ને? આ કેવો ન્યાય? ઓને હું થઈ જુ વિજય? હે કાલ પરમ દાડા સુધી તો ઘોડિયામાં ઉવા કરીને અંગૂઠો ચૂસતી હતી અને આજે તો ન્યાય અન્યાયની વાતો કરવા માંડી છે. જો અભિમાન વધારે હોય ત્યારે આવું થાય મામા. એ મારી નહીં તમારી અંદર છે ભાઈ. એ નાની છે તો નાની હોય એમ જ રે. ખોટાને ખોટું કહેવામાં નાના હોય કે મોટા શું ફેર પડે છે? ગીતા ભાભી છળ કરે એવા નથી. અહીં રહીને તમારો સામનો કરત પણ ઘર છોડીને ભાગે તો નહીં જ. તમે જ કોઈ ષડયંત્ર કરીને ભાભીને ઘરની બહાર કાઢ્યા છે. તમે જે કર્યું છે એ ખોટું છે, ખોટું છે, ખોટું છે. પણ અત્યારે તું જે કરી રહી છે ખોટું નથી? બોલ તો, ગીતા આવીને તને એના જેવી કરી દીધી કે શું? હા મમ્મી, પણ તું કેમ એટલી જેલસી ફીલ કરી રહી છે? એક લાફો મારીશ ને તો તારા બધા દાંત તૂટી જશે. જે મનમાં આવે છે બોલી રહી છે તું. પપ્પાની સામે તે પણ જે મનમાં આવે એ જ કહી દીધું છે ને મમ્મી? એ તું પરિવારના સારા માટે કરી રહી હતી. લુક, આ મારો પરિવાર છે. એની રક્ષા કેવી રીતે કરવાની છે હું સારી રીતે જાણું છું. હું જે કંઈ પણ કરું છું એ આ ઘરની ભલાઈ માટે કરું છું. આ ઘરમાં તું પણ રહે છે એ ના ભૂલતી શ્રુતિ. એટલે જો તે ચુડેલ ગીતા જેવી હરકતો કરી છે તો એની સાથે જે થયું એ તારી સાથે પણ થશે. એટલે આ બધી વાતો સાથે તારે કોઈ લેવા દેવા નથી. ચૂપચાપ અંદર જતી રહે. બેના આ ન્યાની તીખી મરચી જઈને જીજુને બધું હાચે હાચું કહી દેશે તો? તારા જીજાજી મારી વાતો પર વિશ્વાસ કરે છે. આ ઘરમાં ખાલી મારું જ ચાલે છે. તમારું જ ચાલવું જોઈએ મમ્મા. એટલે ઇજ્જત મળશે વાઘણની જેમ ગરજવાથી, બિલાડીની જેમ મ્યાઉ કરવાથી નહીં. તારે સફળતા જોઈ રહી છે ને ગીતા? તું તારા પતિનું ઘર છોડીને આવી એટલે મારા બધા જૂના મિત્રો સ્પેશિયલ રિક્ષામાં અહીં આવી મને ગાળો આપીને જાય છે. જી, એમાં આ શું કરી શકે છે? અરે વૈષ્ણવ, આ કેવી દીકરીને જન્મ આપ્યો છે એવું બધા પૂછી રહ્યા છે મને. હવે ગીતા શું કરે કહો. કંઈ કરવાની જરૂર નથી. આ ઘર છોડીને પતિના ઘરે જાય એ બહુ થઈ ગયું. અભિમાન, અહંકાર, સ્વાભિમાન આ બધું એક પોટલીમાં બાંધીને ફેંકી દે. એ પોતાના પતિના ઘેર જતી રહે. એ લોકો પણ તૈયાર હોવા જોઈએ. હા, અરે આ ત્યાં જાય તો પછી એ લોકો કેમ નહીં માને? તમારા જમાઈ રાજે જે નાટક કર્યું એ મેં પણ જોયું છે. અરે સુશીલા, ચલો માની પણ લઈએ કે જમાઈ રાજે નાટક કર્યું હતું, પણ એ બધા લોકો સારા માણસો છે. એમના ઘરે ગયા ત્યારે કેટલી સરસ રીતે રાખ્યા હતા આપણને. મારી દરેક વાત ડોકું હલાવીને માની ગયા હતા અને સુહાગરાતના કાર્યક્રમ માટે ઓકે પણ કહી દીધેલું એમણે. અરે કોઈ કહે તો એમને સાંભળીને માનવાની ક્ષમતા છે એમની અંદર, પણ આ તારી દીકરીમાં સાંભળવાની ક્ષમતા છે જ નહીં ને સુશીલા. ગીતા સ્વાભિમાન માટે ગૌરવ અનુભવે છે.
એ સુશીલા, એના સ્વાભિમાને આજ સુધી કોનું ભલું કર્યું છે? અરે વાત શરૂ થતા પહેલા જ પપ્પા, હું તમારી ઇજ્જતને કઈ નહીં થવા દઉં એવા ડાયલોગ તારી દીકરી મારે છે, એ સાવ ખોટી વાત છે. હવે જો મારી ઇજ્જત જોડે શું થઈ રહ્યું છે, જાણતા ઓળખતા લોકો મને શોધતા શોધતા આવે છે, મારા મોઢા પર થૂકીને જતા રહે છે પાછા. એ સુશીલા, આ મારા માન સન્માનને પાછું લાવવાની તાકાત તારી દીકરીમાં છે કે નહીં? હા છે. હા તો પછી આ ઘરમાંથી નીકળ. તારા પતિના ઘરે જવાને બદલે અહીંયા એક લાશની જેમ કેમ ઊભી છું? જી એ તું ચૂપ રહે. એ ગીતા, એ મારા માન સન્માનને ઠેસ ના પહોંચે એટલે જ તું એમના ઘરે ગઈ હતી ને. હવે મારા માન સન્માનને ઠેસ પહોંચી જ રહી છે. જા ને, જઈને બચાવી લે એને. આ શું છે સુશીલા? આ તારી દીકરીને સંભળાતું નથી કે શું? અરે હું એને બહાર જવાનું કહું છું તો એ અંદર જઈ રહી છે ગાંડી. હા તો આજથી તારી દીકરીએ પિયરમાં જ પરમેનન્ટલી રહેવાનું નક્કી કરી લીધું લાગે છે ભાઈ. અરે રે, અરે રે, શું કરું હું? અરે સાંભળ, મને ખબર નથી કે મેં ગયા જન્મમાં કયા પાપ કર્યા હતા કે આ જન્મમાં એ બધું જ પાપ દીકરી બનીને મારી સામે પાછું આવ્યું છે. હવે શું કરું મારે? અરે શું ભાગ્ય છે મારું. એ ઊભી રહે. જીજુ નહીં જોઈ તું એવો ઈશારો કરે એટલે તું જતી રહે એમ? અલી તારે આ બધું સમજવું જોઈએ. ખબર નહીં એ રાજનીતિ વિશે વિચારીને ટેન્શનમાં હોય. પીરસ પીરસ પીરસ. કમળા, તું જા. હા? મારે જેટલું જોઈએ છે હું માગીને ખાઈ લઈશ. તારે જેટલું જોઈએ તું માગીને ખાઈ લે. હું થયું જીજુ? લાગે છે બહુ ટેન્શનમાં છો તમે. એમ જ વિચારી રહ્યો છું. શું વિચારી રહ્યા છો? કહી દો તો જ અમારા મનને શાંતિ મળશે. હા જીજુ, મનની વાત તો તરત કહી દેવી જોઈએ. કમળા બે ઇડલી હાલતો મને. ચોસ હતું તને મારી યાદ નહીં આવતી હે? અરે મને એ વાત સમજાઈ નથી રહી કે ગીતા કેમ આવી હતી અને કેમ જતી રહી. અરે બીજા શેના માટે જીજુ? આપણા ઘરનું નામ બોળવા આવી હતી. પણ એની સમજદારી, એનો એ ઉછેર, એની ખુદદારી, એનું સ્વાભિમાન, આ બધું એને આવું કામ ક્યારેય ન કરવા દે. કરવા તો દીધું છે. તમે એના જેટલા ગુણો વિશે વાત કરો છો એમાં કંઈક તો ઉણપ છે એ સમજાઈ રહ્યું છે. હવે ગીતા વિજયની પત્ની બની ગઈ એટલે મને લાગ્યું કે મારો દીકરો હવે સુધરી જશે. કમ્પેર કરીએ તો આપણો વિજય 1000 ગણો હારો છે જીજુ. ગીતાની વાતો, એનું વર્તન એ બધું જોઈને એ આવું કંઈ કરે એવી છોકરી હોય એવું લાગતું નથી મને. એનામાં અભિમાન તો જરાય નહોતું. આખરે એ તો પોતાની કમાણીથી પોતાની કોલેજની ફી ભરવાવાળી છોકરી છે. તો પછી ગીતા આ ઘર પર રાજ કરવાની વાતો કેવી રીતે કરી શકે મને સમજાતું નથી. જાણી જોઈને ઝઘડો કરવાની આદત ગીતામાં નહોતી તોય આ ઘરમાં તમારા લોકો વચ્ચે આ બબલ કેવી રીતે થઈ ગઈ? આખરે તો સાંભળો, ગીતા આવી પણ ગઈ અને જતી પણ રહી. જે પણ કંઈ થયું એ ખરાબ સપનું હતું એમ સમજીને ભૂલી જઈએ. જે છોડીને જતી રહી છે એના વિશે વિચારીને તમારી તબિયત કેમ ખરાબ કરો છો? તમે આ રીતે ઉદાસ ચહેરે બેસી રહેશો તો અમને બધાને કેવી રીતે ગમશે? તમે આ રીતે ઉદાસ છે ને મૂઢું ફૂલાઈને બેસશો એટલે મારી બેનાના મૂડનું શું થશે જીજુ? હા, બેનાનો મૂડ અપસેટ થશે તો આ ઘરમાં કોઈને નહીં ગમે જીજુ. હા, સિમ્પલ લોજિક છે. હવે જુઓ ને, મારો ખાવાનો મૂડ જતો રહ્યો. એ કમળા, અલી મૂઢામથી એક શબ્દ નીકળ્યો ને તું તો પાછી જતી રહી. હજુ મારું પેટ ભરાયું નહીં, આઈન પીરસ. સાંભળો, તમે ગીતા વિશે વિચારવાનું છોડી દો. જે પણ થાય છે સારા માટે થાય છે. એટલે લાગે છે કે આપણા વિજયના ભવિષ્યમાં કંઈક સારું થવાનું લખ્યું છે. એટલે જ આજે સંબંધ ઉતાવળે જોડાઈ ગયો હતો એને ભગવાને એની જાતે જ તોડાવી નાખ્યો. હાસ તો તમે વિચારો તો ખરા જીજુ કે જો આ સંબંધ આમ જ ચાલ્યો હોત તો આપણા વિજયને આખી જિંદગી આ ગીતા કે એમ જ કરીને રહેવું પડ્યું હોત. આખી જિંદગી એનો ગુલામ બની ગયો હોત મારો ભોણો. પતિ પત્નીનો મતલબ એકબીજા સાથે ઝઘડો કરવો જ ન થાય. હા, બેનાનું કેવું 100% કરેક્ટ છે જીજુ. હવે જુઓ, આ સંસારની અંદર પતિ પત્ની બંને એન્જિનના ડબ્બા જેવા હોય છે જીજુ. હવે મારી બેનાને જ જોઈ લો, એના 2 બાળકો છે બરાબર ને? હવે એ બાળકો એટલે ડબ્બા અને તમે એટલે એન્જિન. આમ ડબ્બા જોડાયેલા છે એટલે જીવનની સફર સુંદર છે. મોણા માટે જીવન જેટલું જરૂરી છે
જીવનમાં કોની હાથે રહેવું એ જરૂરી છે. ફોર એક્ઝામ્પલ તમે અને મારી બેના. હું કહો છો જીજુ? ભૈલા તું ચૂપ રે. આ બધું એમને સમજાય જ છે. આ બધું ખુલીને કહેવું એ બધું મારું કર્તવ્ય છે બેના. એ ગીતા અને વિજયની જોડી છે ને આ તો જરાય હારી નહીં હો. આમ તો એનો સ્વભાવે હારો નતો. મારે તો કેટલીય વાર બબાલ થઈ છે જીજુ. આવી સોડી આટલા મોટા ઘરની બહુ કઈ રીતે બની? ભગવાન આ ઘરનું ભલું કરવા ઈચ્છે છે એટલે એ કુપાત્રને આ ઘરમાંથી કાઢી મેલી એટલું જ. તમે આ બાબતનું વધારે ટેન્શન ના લેશો. તમારી રાજનીતિમાં પાર્ટીમાં જ રહીને પાર્ટી માટે જે પ્રોબ્લેમ ઊભા કરે એવા માણસોને તમે કાઢી જ મૂકો છો ને. અહીં તો અમે ક્યાં કોઈને કાઢી મૂક્યા છે. એ ગીતા એની જાતે જ રાજીનામું આપીને જતી રહી છે. તમે આરામથી નાસ્તો કરો. કમળા સાહેબને નાસ્તો આપ. આ કમળા મને પણ આલજે પુલાવ. બહુ ટેસ્ટી છે. હા તો બેના ગીતા આ ઘર છોડીને જઈશ એટલે આજ પછી કોઈ એનું નામ પણ લેવાનું નહીં, બરાબર ને? વાત કરવી પડશે. મારે વાત કરવી પડશે સુશીલા. ગીતા ઘરમાં રહે ત્યાં સુધી મારી જીભ એના વિરુદ્ધમાં બોલતી જ રહેવી જોઈએ. તમે આ જ રીતે વાતો કરશો તો ગીતા આ ઘરમાં કેવી રીતે રહેશે? એ ઘર છોડીને જતી રહે એટલા માટે તવી વાતો કરું છું સુશીલા. ઘર છોડીને હવે એ ક્યાં જશે? ત્યાં પતિના ઘરેથી પણ એને કાઢી મૂકી છે. હવે પિયરમાંથી પણ કાઢશો તો એકલી છોકરી ક્યાં રહેશે? એને ત્યાં જ રહેવું પડશે. લગ્ન કર્યા પછી સાસરું જ એના માટે બધું જ છે. લગ્ન થયા પછી સ્ત્રીઓ માટે પિયરમાં જગ્યા જ ક્યાં હોય છે? છે કે નહીં સુશીલા? આ વાત તો તને ખબર છે ને? કે પછી ખબર હોવા છતાં દીકરીને સપોર્ટ કરવાના ચક્કરમાં નાટક કરી રહી છું તું? હે? હા માં, પપ્પા બિલકુલ સાચું કહે છે. લગ્ન પછી દીકરી માટે પિયરમાં જગ્યા જ ન. હું જઉં છું માં. એ લોકોના ઘરે તું કેવી રીતે જઈશ? ત્યાં જઈને તારું અપમાન થશે. તું અહીં જ રહી જા. હું તારી આગળ હાથ જોડું. પપ્પા, હું જઈ રહી છું. માં, હું જઈને આવું. જા ને હવે પાછી ના આવતી. તારું ધ્યાન રાખજે માં. સાચવીને જજે. એક વાત તારા દિમાગમાં રાખ. એ લોકો તને ગાળો આપશે, મારશે, અપમાન કરશે, ટોર્ચરે કરશે, બધું તારે સહન કરવાનું. પણ તું અહીંયા પાછી નહીં આવે. તારે તારા પતિ સાથે જિંદગી શરૂ કરવી જ પડશે. તો જ મારું સન્માન જળવાશે, તારું ઘર વસશે ને ભવિષ્ય સારું રહેશે. સમજી ગઈ ને? હજી તારે જિદ્દી બનીને આ ઝઘડાને આગળ વધારવો હોય તો પછી જ્યાં જઈને મોઢું કાળું કરવું હોય ત્યાં કરજે. એ ઘરમાં તું હંમેશા માટે રહી શકીશ. એટલે મારી જિંદગી પણ સેટ થઈ જશે એવું વિચારીને તો મેં મારી સરકારી નોકરી છોડી દી. મારી આ તકલીફ કોણ સમજે છે? જીવનમાં તમને જે તક મળી હોય જો તમે છોડી દો તો બીજા લોકો આપણા પર ભારી પડી જાય છે. સ્વાભિમાન, ખુદદારી, ન્યાય, અન્યાય, ગૌરવ, આ પેલું એવું બધું કહીને લાંબુ લાંબુ ભાષણ આપે છે. એ જ વાતો સાથે હું જે કહું છું એવું જીવન તું જીવીને બતાવ તો હું જાણું તને. જે હું કહું છું એ વસ્તુ સાંભળીશ ને ગીતા, તો જ આપણે એક દિવસ બીજા લોકો ઉપર રાજ કરીશું. તારા પિયરને ખુશ રાખવા માંગતી હોય તો તારે તારા પતિના ઘરે જ રહેવું પડશે. આજ મારી છેલ્લી વાત છે. હવે આ ઘરનો દરવાજો ખુલ્લો જ છે તારા પતિના ઘરે જવા માટે. તું જો અહીંયા પાછી આવી તો આ દરવાજો હંમેશા માટે બંધ થઈ જશે. માં, હું જઉં છું.